અમરેલી લેટર કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। પાટીદાર યુવતી પાયલ ગોટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। કુરિયર ઓફિસમાં પહોંચેલી પાયલના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા, જ્યાં ફેક લેટર પાયલ ગોટીએ કુરિયર કર્યા હોવાના પણ પુરાવા મળ્યા છે। પાયલ ગોટીએ 2 દિવસ અલગ અલગ કુરિયર કર્યા હતા। પહેલું કુરિયર 24 તારીખે સવારે 10 વાગે કર્યું, બીજું કુરિયર 25 તારીખે બપોરે 4 કલાકની આસપાસ કર્યું। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ફારૂક। ફારૂક, આ સીસીટીવી સામે આવ્યા છે, પાયલે આ લેટર કુરિયર કર્યા છે, શું છે વિગતો? ફારૂક, મારો અવાજ પહોંચી રહ્યો છે? જી ફારૂક, સીસીટીવી સામે આવ્યા છે, પાયલ ગોટીએ લેટર લખીને કુરિયર કર્યા છે 2 અલગ અલગ દિવસે, શું છે વિગતો? જી જણાવી દઉં કે અમરેલી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી જે રીતે પત્રકારને લઈને જે રીતે માહોલ ગરમાયો છે, રાજકીય નેતાઓ પણ જે રીતે સામે આવી ગયા છે, બાદમાં આજે જે સીસીટીવી વિડીયો વાયરલ થયા છે, સીસીટીવીમાં પાયલ ગોટી છે જે કુરિયર કરવા જાય છે, તે કુરિયર CR પાટીલને અને જે ઉપર ભાજપના ઉચ્ચ અધિકારીઓ છે, પદાધિકારીઓ, તેમને મોકલવામાં આવે છે। તેના સીસીટીવી ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જે કુરિયરની ઓફિસે છે તે ત્યાં જઈને સરનામા ગોતે છે, બાદમાં તે રીતે પોતે કુરિયર કરતી હોય તેવા વિડીયો પણ સામે આવ્યા છે। અને જ્યારે પાયલ ગોટીએ આક્ષેપ કર્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં કે પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો છે, પરંતુ જે પોલીસ સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ કોર્ટમાં જ્યારે એને રજૂ કરવામાં આવી ત્યારે તેના જે જજ મેજિસ્ટ્રેટની સમક્ષ પોલીસે મારકૂટ કરી છે કે નહીં જેવું પૂછવામાં આવતા તેને ના પડી હોય, તે પણ ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। જી ફારૂક, આભાર આપનો। એટલે અત્યારે તો આ સીસીટીવી સામે આવ્યા છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, તપાસ ચાલી રહી છે।